નમસ્કાર. આજના આપણા ખાસ એક્સપ્લેનરમાં સીધી જ વાત કરીએ ભારત સરકારના એક ગેમ ચેન્જર પગલાંની, જન વિશ્વાસ બિલ 2026. ખાસ કરીને જો આપણે કોર્પોરેટ સેક્ટરમાં હોઈએ અથવા જીપીએસસી ક્લાસ 1 અને 2 જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ તો આ માત્ર એક કાયદો નથી, પણ શાસનની આખી સ્ટાઇલ બદલતો એક મોટો વળાંક છે. તો ચાલો કોઈપણ ડીલે વગર આ ટ્રસ્ટ બેઝડ ગવર્નન્સના કન્સેપ્ટમાં ઊંડા ઉતરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલા કમ્પ્લાયન્સના બોજની સમસ્યા, પછી જનવિશ્વાસ 2026ની રિયાલિટી, આ ગુનાહિત મુક્તિ એટલે કે ડિક્રિમિનલાઇઝેશન કઈ રીતે કામ કરશે, તેની આર્થિક અને બંધારણીય અસરો, ભવિષ્યના પડકારો અને છેલ્લે એક્ઝામ માટેના ક્રિટિકલ પોઈન્ટ્સ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત મુદ્દાથી, કમ્પ્લાયન્સનો બોજ અને આ કહેવાતા ઇન્સ્પેક્ટર રાજનું અંત. વિચારો કે કોઈ બિઝનેસ ચલાવતી વખતે નાની એવી પ્રોસિજરલ યા ટેકનિકલ ભૂલ થઈ જાય અને સીધી જેલની સજાની તલવાર લટકવા માંડે. વર્ષોથી આપણા દેશમાં આ જ તો ડર રહ્યો છે. આ ડર એક જાતનું ઇન્સ્પેક્ટર રાજ ઊભું કરે છે. હવે આનાથી થાય છે શું? કંપનીઓના ડિસિઝન મેકિંગમાં બ્રેક વાગી જાય છે અને કોર્પોરેટ ગવર્નન્સ આખું ખોરવાઈ જાય છે. જનવિશ્વાસ બિલ 2026 બરાબર આ જ ડરના મૂળિયા કાપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હવે જોઈએ વિભાગ 2. જન વિશ્વાસ 2026 ખરેખર કેટલા મોટા પાયે સુધારાઓ લાવી રહ્યું છે તે સમજીએ. જરા આ નંબર પર ધ્યાન આપો, 784. આ કોઈ નાનો આંકડો નથી. સરકારે અલગ અલગ કેન્દ્રીય કાયદાઓની કુલ 784 જેટલી જોગવાઈઓમાં સુધારો કરવાનું બીડું ઝડપ્યું છે. આને આપણે ભારતના ઇતિહાસની સૌથી વિશાળ રેગ્યુલેટરી રેશનલાઇઝેશન ડ્રાઈવ કહી શકીએ. લિટરલી આ એક બહુ મોટો કાયદાકીય ઓવરઓલ છે. અને આ સુધારાઓ કોઈ એકાદ બે સેક્ટર પૂરતા લિમિટેડ નથી. 23 અલગ અલગ મંત્રાલયોના 79 જેટલા સેન્ટ્રલ એક્ટ્સ એટલે કે કેન્દ્રીય કાયદાઓને આ બિલ આવરી લે છે. મતલબ કે શાસનના લગભગ દરેક ખૂણે આ પોઝિટિવ ચેન્જની અસર જોવા મળવાની છે. પણ જો આપણે કોર્પોરેટ સ્ટ્રેટેજી કે ઇન્વેસ્ટમેન્ટ એંગલથી જોતા હોઈએ તો સૌથી ક્રુશિયલ આંકડો આ છે 717. આટલી જોગવાઈઓને હવે ગુનાહિત શ્રેણીમાંથી સક્રિયપણે બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે ડિક્રિમિનલાઇઝ કરવામાં આવી રહી છે. પેલી નાની મોટી ટેકનિકલ ભૂલો માટે હવે સીધી જેલની હવા નહીં ખાવી પડે. ઇન્વેસ્ટર્સ માટે આનાથી વધુ સાનુકૂળ વાતાવરણ બીજું શું હોઈ શકે? હવે મજાની વાત એ છે કે આ બધું રાતોરાત કે એકતરફી નથી થયું. એક સિલેક્ટ કમિટીએ પૂરી 49 બેઠકો કરી, ઇન્ડસ્ટ્રીના લોકો અને સિવિલ સોસાયટીના સૂચનાઓ સાંભળ્યા અને પછી જ આ સુધારાનો સ્કોપ વધારીને વધારાના 62 કાયદાઓ સુધી ખેંચવામાં આવ્યો. આને કહેવાય અસલી સ્ટેક હોલ્ડર ડ્રિવન પ્રોસેસ. ઓકે, તો હવે ત્રીજા વિભાગ પર આવીએ. આ ગુનાહિત મુક્તિ યાની કે ડિક્રિમિનલાઇઝેશન પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ પર કઈ રીતે કામ કરશે તેના મિકેનિક્સ સમજીએ. અહીં એક બહુ મોટો સ્ટ્રક્ચરલ શિફ્ટ થઈ રહ્યો છે. જૂની સિસ્ટમ યાદ છે? જરા સરખી ભૂલ થાય એટલે ક્રિમિનલ કેસ ફાઇલ થાય, કોર્ટના ધક્કા ખાવાના અને જેલ જવાની બીક રહે. પણ હવે નવી સિસ્ટમમાં આ આખી પ્રોસેસ વહીવટી સ્તરે જ સોલ્વ થઈ જશે. કોર્ટનો બોજ હટાડવા માટે હવે એડજ્યુડિકેટિંગ ઓફિસર્સ એટલે કે નિર્ણાયક અધિકારીઓ બેસશે, જે માત્ર સિવિલ પેનલ્ટી કે આર્થિક દંડ ફટકારશે, જેલની સજા નહીં. આને વધુ બેલેન્સ્ડ બનાવવા માટે એક શાનદાર ગ્રેડેડ પેનલ્ટી સિસ્ટમ દાખલ કરી છે. જો કોઈ ટેકનિકલ ભૂલ થાય તો સીધી જ આકરી કાર્યવાહી કરવાના બદલે પહેલાં એક નોર્મલ ચેતવણી અપાશે. જો ભૂલ ના સુધરે તો દંડ લાગશે અને પછી પણ એ જ ભૂલ ચાલુ રહે તો વધુ પેનલ્ટી. મતલબ કે જેવો ગુનો તેવી જ સજા, એકદમ પ્રોપોર્શનલ. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. આ આખી કવાયતની આર્થિક અને બંધારણીય અસરો શું થશે તેનું ડીપ એનાલિસિસ કરીએ. ખાસ કરીને જીપીએસસીની તૈયારીમાં લાગેલા ઉમેદવારો માટે આ ડાયમેન્શન સમજવા બહુ જ જરૂરી છે. બંધારણીય રીતે જોઈએ તો આ બિલ અનુચ્છેદ 21 એટલે કે રાઇટ ટુ લાઇફ અને લિબર્ટીને સીધું સપોર્ટ કરે છે, કારણ કે નાના ગુનાઓ માટે થતા બિનજરૂરી કાનૂની હેરાસમેન્ટને રોકે છે. શાસનની વાત કરીએ તો કમ્પ્લાયન્સનું બર્ડન અને કરપ્શન બંને ઘટે છે. ઇકોનોમિક એંગલથી આ ભારતને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઘણું આગળ લઈ જશે અને આપણને ગ્લોબલ OECD સ્ટેન્ડર્ડ્સની હરોળમાં ઊભા રાખશે. અને સોશિયલ લેવલ પર તે સરકાર અને નાગરિકો વચ્ચે એક જબરદસ્ત ટ્રસ્ટ ડેવલપ કરશે. આ બધી જ અસરો પાછળ એક બહુ પાવરફુલ ફિલોસોફી કામ કરી રહી છે: ન્યૂનતમ ફોજદારી કાયદાનો હસ્તક્ષેપ. લો કમિશનના રિપોર્ટ્સ પણ વારંવાર આ જ કહે છે કે ફોજદારી કાયદાનો ઉપયોગ માત્ર ત્યાં જ થવો જોઈએ જ્યાં તે એબ્સોલ્યુટલી જરૂરી હોય. આ જ સિદ્ધાંત ખાતરી કરે છે કે કંપનીના એક્ઝિક્યુટિવ્સ અને સામાન્ય નાગરિકો બિનજરૂરી હેરાનગતિથી બચી શકે.
પણ પિક્ચર હજુ પૂરું નથી થયું. વિભાગ 5માં આપણે વાત કરીશું આ કાયદાના અમલીકરણમાં આવતા પ્રેક્ટિકલ પડકારો અને ફ્યુચર આઉટલુકની. કોઈ પણ નવો કાયદો આવે એટલે ચેલેન્જીસ તો હોવાની જ. સૌથી પહેલો પડકાર એ છે કે નાનો ગુનો કોને કહેવો અને ગંભીર ગુનો કોને, તેનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર ક્લાસિફિકેશન હોવું જોઈએ. બીજું, જે અધિકારીઓ દંડ નક્કી કરવાના છે તેમની પ્રોપર ટ્રેનિંગ થવી જોઈએ જેથી નિર્ણયો એકદમ નિષ્પક્ષ રહે. હ્યુમન ઇન્ટરફેસ ઘટાડવા માટે આપણે ડિજિટલ કમ્પ્લાયન્સ સિસ્ટમ્સ પર પણ શિફ્ટ થવું પડશે. સાથે જ પર્યાવરણ અને પબ્લિક સેફ્ટી જેવા સેન્સિટિવ સેક્ટર્સમાં ખાસ ધ્યાન રાખવું પડશે. અને હા, ભારત એક સંઘીય દેશ છે, એટલે જ્યાં સુધી રાજ્ય સરકારો પણ પોતાના કાયદાઓમાં આવા સમાન સુધારા નહીં લાવે ત્યાં સુધી આખી સિસ્ટમ સિંકમાં નહીં આવે. અને હવે આજના આપણા એક્સપ્લેનરનો છેલ્લો વિભાગ, એક્ઝામ અને બોર્ડરૂમ મીટિંગ્સ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ્સ, યાની કે એક્ઝિક્યુટિવ સમરી. પ્રિલિમ્સ એક્ઝામ્સ કે કોઈ હાઈ લેવલ સ્ટ્રેટેજી માટે આટલા ફેક્ટ્સ તો દિમાગમાં ફિટ કરી જ લેજો. પહેલું, 79 કાયદા અને 784 જોગવાઈઓમાં સુધારો. બીજું, 717 જોગવાઈઓનું ડિક્રિમિનલાઇઝેશન. આ બિલ કોણ લાવ્યું? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. આ અગાઉના જનવિશ્વાસ એક્ટ 2023નું જ એક્સટેન્શન છે. ગ્રેડેડ પેનલ્ટી અને એડજ્યુડિકેટિંગ ઓફિસર્સની નિમણૂક આ બિલનો કોર પાર્ટ છે અને તેનો અલ્ટિમેટ ટાર્ગેટ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો છે. બસ આટલું યાદ રાખી લીધું એટલે ઘણું. છેલ્લે એક બહુ જ ગંભીર સવાલ સાથે આ વિશ્લેષણ પૂરું કરીશું. એક તરફ આપણે બિઝનેસને સરળ બનાવી રહ્યા છીએ, પણ શું પર્યાવરણ સુરક્ષા અને શ્રમિકોની સેફટી જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાંથી જેલનો ડર કાઢી નાખવાથી ત્યાં કાયદાનો ભંગ નહીં વધે? કોર્પોરેટ ઇઝ અને પબ્લિક સેફટી વચ્ચેનું આ બેલેન્સ આપણે કેવી રીતે જાળવીશું? આ એક એવો પ્રશ્ન છે જેના પર શાસન અને વ્યવસ્થાપન સાથે જોડાયેલા આપણે સૌએ વિચારવાની જરૂર છે. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આ માહિતી અને આ પ્રશ્ન બંને પર ચોક્કસથી વિચારજો.